3 વાગે આપણે ઘરેથી નીકળી ગયા હતા. આ સાઈડ માર્કેટ, આ સાઈડ માર્કેટ. દૂધવાળી મેગી હે, આપણે પાણીવાળી બનાવી. આ દૂધવાળી મેગી હે. જો પૈસા જો મરચાની પેકિંગ હે ભાઈ. એપીએમસી માર્કેટ ને કેન્ટીન ખબર નહીં રમવા વાળા ખાવા વાળા ખબર નથી પડતી. ગાઈસ જો આજના બ્લોગની શરૂઆત થઈ ભાઈ ભુજથી, એપીએમસી માર્કેટથી. તો આપણે આવ્યા અહીં શું જોવા માટે, આપણે કાકડી અને ડ્રેગન ફ્રૂટને આવ્યા તો કેવી એ માર્કેટ શું હોય ભાઈ. અહીંયા તો જો દુનિયાભરનું ભકાલું હોય ભાઈ. અહીંયા જો આ એક નથી ભાઈ, છે અહીંયાથી કરી બધે ટેમ્પા, છકડા, ગાડી, મોટા ટેમ્પા. આપણો માલ અહીંયા ખાલી થાય રહ્યો આ ટેમ્પામાંથી. બાકી આ એરિયો પછી આવી રીતે ઘણી બધી માર્કેટ હે ભાઈ. કેટલા બધા ગોદામે પૈસા જો મરચાની પેકિંગ હે ભાઈ. કેટલી મોટી થયેલી જો. શું દરરોજ આપણે કાકડી આવતી હતી તો ભાઈ જતા હતા. તો આજે આપણે એમ થયું કે આજે આપણે એને ભેગા જ ઉઠી જઈએ, હાલી જઈએ એમ. તો 3 વાગે આપણે ઘરેથી નીકળી ગયા હતા. હમણાં પહોંચી આવ્યા હતા માર્કેટમાં. તો જો જ્યાં જો તે ભકાલું ભાઈ. ને ભાઈ મજા આવે બધા વહેલા તો પહેલાં ધોરણે ભાઈ ટેમ્પા મજા આવે તેમ ફિટ કરતા આવે ફટાફટ માલ ખાલી કરતા આવે ને. કહેવાય ને કે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે. તો આજે બધા ધન વધારો કરીને જ વહેલા ઉઠેરા. હજી ભાઈ 4:30 થયા. આવડા બધા આપણે એમ થાય આવડા બધા વહેલા ઉઠી ગયા. આ સાઈડ માર્કેટ, આ સાઈડ માર્કેટ, વચ્ચે રસ્તો હોય. આજે બધા પોતપોતાના ભકાલા રાખતા આવે, વજન કાંટા જોખતા આવે ને હિસાબ કરતા હશે બધા કંઈક. એપીએમસી માર્કેટ ને કેન્ટીન પણ છે અવેલેબલ. જો આજો જે ટેમ્પા ભાડે કરીને આવતા હશે કે લઈને આવતા હશે ને, આવી માલ ખાલી કરીને જો હોઈ રહ્યા ઉપર બધા આવતા હોય ભાઈ. આપણે હમણાં ખબર પડી. ચાલો આપણે નીકળી ગયા અહીં હવે માર્કેટથી ઘરે જવાનું. માર્કેટમાં તો ભાઈ ખબર નથી પડતી કેમ ને કેમ બધું શું હાલતું હતું તંત્ર. તો હવે જઈ રહ્યા આપણે સીધા ઘરે. હાલો તો ગાઈસ આવી ગયા અહીં આપણા ગામમાં પાછા આપણે ભુજથી રિટર્ન. ગાઈસ જો હેતની ને એની સ્કૂલ બસે જાય રહી તેડીને. તો ગાઈસ ચાલો આપણું આ કાકડીવાળું ટ્રેક્ટર હતું એ આપણે વાડીએ મૂકતા હોય પાછું. તો ગાઈસ ટ્રેક્ટર રાખી દીધું વાડીએ. ઘરે જઈ નાહી ધોઈને ફ્રેશ થઈ પછી ઘરે નાસ્તો. સવારને એક ટ્રીપ આપણી થઈ ગઈ. ગાઈસ આવી ગયા અહીં ઘરે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, નાસ્તો કરીને પછી જશું વાડીએ. જોઈ શું કામ આજે. તો ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને. હવે આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. આપણું એડિટિંગ કરી સ્ટાર્ટ ને આપણે ખાઈ રહ્યા નાસ્તામાં જો કાકડી જોડે જોડે. તો ગાઈસ આવી ગયા વાડીએ. આપણે આંબામાં પાણી મૂકવું એટલે ભાઈ ઉપર અંધાર તો જો અંધારું થયું એમ તો આમાં જ વરસાદ પડશે. અપાય ખાલી પડ્યું હે અપાય અંધારે ભાઈ છે ધૂંધી. વરસાદ પડતો નથી યાર, હમણાં પડતો નથી. પછી ભગવાન એક ભેગો પડશે ને તે એક ભેગું ઠેકા કરાવશે બધો, ત્યાં ઘણો થશે વળી. તો ગાઈસ જો અહીંયાથી એ શિવાની હોન્ડા દેખાઈ રહ્યુંમાં એ શિવો બેઠો છાનામાં આપણે પાછળથી જઈ. એ શું કરે રહો. તો ગાઈસ જો ઘરે આવી ગયા અહીં ને ઘરે આજે શું બનેલું. આ શું બનાવ રહ્યા તમે? મેગી. તો ગાઈસ જો આ બનાવી રહ્યા અહીંયા ભાઈ મેગી, પણ જે આ નોર્મલ મેગી નથી ભાઈ, દૂધવાળી મેગી છે. આપણે પાણીવાળી બનાવી, આ દૂધવાળી મેગી છે. જો કેટલા પેકેટ આવે? 4 નાખી દે. ને આઈડિયા છે હેતની પાર્ટી હે. પરીક્ષા પૂરી થઈ રહી એમ. એક પેપર બાકી ને પછી આપણે હાલે બરોબર પાર્ટી કરવા. ગાઈસ જો હમણાં આપણે ટેસ્ટને આવ્યા અહીં ડ્રેગન ફ્રૂટની પેટી લઈને. આપણે એક ટ્રાન્સપોર્ટમાં મૂકવાની છે. તો આ એક પેટી ચડાવી દઈએ આપણે ટ્રાન્સપોર્ટમાં. તો ગાઈસ એને હેતની એની પરીક્ષા પૂરી થઈ જાય ને એક પેપર બાકી એટલે 1-2 દિવસ લાગશે. તો પરીક્ષા પૂરી થઈ જાય પછી બધા એના ભાઈબંધને લઈ આપણે એના સર્કલને ને આપણે જશું એને પાર્ટી કરવા માટે. કારણ કે આપણે એક ચેનલમાં એક સારી એવી ખુશખબરી છે. ગોપી નથી નકો તો હું ને ગોપી કંઈક મસ્ત લોકેશન ઉપર ગયા, મજા આવી ગઈ ભાઈ ફરવા એમ કે આજુબાજુ ક્યાંક એમ
ભાઈ સારું કામ થઈ ગયું હોય ને હવે આપણે જમી લઈ જોઈ જમવામાં શું બનાવ્યું આજે ને જમીન પછી જઈ વોલીબોલ રમવા. આજે જમવામાં બને છે વઘારેલો રોટલો. રોટલો નથી, રોટલા જેવું છે ભલે. શું આઈટમનું નામ શું હોય? આમાં ઘરનો નિયમ છે, બની જાય ને પછી અમે નામ પડી. તું કે મમ્મી ગમે તે હોય. દૂધવાળી મેગી, દૂધવાળી હેતિયા ખાધી હેતિયા. તો ગઈ ચાલો જમવાનું થઈ ગયું હવે જઈ વોલીબોલ રમવા. પેપ્સી પીતા, પેપ્સી નહીં પેપ્સો પીતા પીતા. તો ગાઈ ચાલો વોલીબોલ ટાઈમ આવી ગયા છે ગ્રાઉન્ડમાં બધા. હાલો રેડી હાલો. ખબર નહીં રમવા વાળા ખાવા વાળા એ ખબર નથી પડતી. સ્વામિનારાયણ જય આવતક ને ખાવાનું ચાલુ સીધું. ખબર દાડો આમ જતમીર કને પવન એવો હોય ને તાર કને પડી રહેરો. તો ગાઈસ મેચ થાય રહી પૂરી આજની અહીંયા ને ભાઈ જો બધા બેઠા હે. ઘરે નથી ગયા એનું કારણ થોડી વાર ખબર પડી જશે તમને. ગાઈસ આ બે વ્યક્તિની વાટ જોવાતી હતી. જો હાથમાં શું હે એનારું કરીને બધા બેઠા હતા છે ને મજા આવી ગઈ ભાઈ. આજે રમ્યા હોય પછી નાસ્તા પાણી. અરે એનો ડ્રાઈવર કેવો જોરદાર પણ બાઈક આખર જ હોય ને. કેવા બધા મસ્ત બેઠા ભાઈ ટાઢી હવા આવે રીને. તો કઈ જો કેવી પંગત પડી ગઈ ભેણે બધા બેઠા જો. તો ગઈ ચાલો આવી ગઈ ઘરે ને હવે કરી આરામ. વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 12 વાગે જ્યારે દરરોજે ને પાછું સવારે 3 વાગે ઉઠવાનું. આપણે ડ્રેગન ફ્રૂટ કે કાકડી હોય પહોંચાડો પાછું. આપણે આજે ગયા હતા કાલે નહીં જઈએ હવે આ તો એકવાર આપણે જોવા જવું હતું એટલા માટે. તો બસ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.